સુરત જિલ્લાના બારડોલીમાં ગત 19મીના રોજ લૂંટની ઘટના બની હતી। બાઇક પર આવતા ચોકલેટ કંપનીના માણસોને આંતરી ચલાવાઈ લૂંટ હતી। લૂંટની ગણતરીની દિવસોમાં જ સુરત જિલ્લા પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે। ખુદ ફરિયાદીએ જ લૂંટનો પ્લાન બનાવતા ફરિયાદી સહિત કુલ 3 ઇસમોની ધરપકડ કરાઈ હતી। સુરત જિલ્લાના બારડોલીમાં ગત 19મી ડિસેમ્બરના રોજ બારડોલીના રોડથી અંકલેશ્વર રોડ ઉપર નહેર પાસે લૂંટની ઘટના બની હતી। મધરાત્રિએ બારડોલીના જ રહેવાસી એવા પુખરાજભાઈ ગુર્જર અન્ય 2 સાથી વ્યક્તિ અને ઉઘરાણીના પૈસા તેમના સેટ કેસરકુંજ સોસાયટી ખાતે આપવા જતા હતા। આ દરમિયાન નહેરવાડા રોડ ઉપર આવતા અન્ય બાઇક પર આવેલા 2 ઇસમો પોખરાજ ગુર્જર અને તેમના સાથીદારોને અટકાવ્યા। કોલર પકડી ધમકાવી પૈસાની બેગ ખેંચી ફરાર થઈ ગયા હોવાની ભીખ બનનારને બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપી હતી। લૂંટારૂ 2 અને ફરિયાદી સાથે 3 ઇસમો હોવા છતાં લૂંટની ઘટના બનતા પોલીસે ફરિયાદની શંકાના દાયરામાં રાખી તપાસ શરૂ કરી છે। ગણતરીના દિવસોમાં જ જિલ્લા પોલીસે ભેદ ઉકેલી આખરે ફરિયાદી જ લૂંટનો માસ્ટર માઇન્ડ નીકળ્યો। પોલીસે ફરિયાદી પુખરાજ ગુર્જર અને રાધેશ્યામ ગુર્જર અને રામદેવ ગુર્જરની મળી 3ની ધરપકડ કરી છે। 1.30 લાખ રૂપિયા રોકડા અન્ય મત્તા મળી કુલ 1.55 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। મુખ્ય આરોપી પોખરાજ ગુર્જરનો ભાઈ મહાદેવ ગુર્જરને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો। ફરિયાદી પુખરાજ ગુર્જર તેના સગા ભાઈ મહાદેવ મોલારામ ગુર્જર સાથે લૂંટનો પ્લાન બનાવ્યો। ઉઘરાણીના પૈસા 3.5 લાખ પચાવી પાડવા કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। મહાદેવ ગુર્જરે છે રાધેશ્યામ અને રામદેવને સંપર્કમાં રહી લોકેશન આપતો। પ્લાન મુજબ પૈસાની લૂંટ કરવાવાળી જગ્યાએ રાધેશ્યામ અને રામદેવ બાઇક લઈને ઊભા। પુખરાજ ગુર્જરે બાઇકની લાઇટ આપી ઇશારો કરી બાઇક થોભાવી બંને પુખરાજ પાસેથી પૈસા ભરેલ બેગ લઈ ભાગી છૂટ્યા અને બાદમાં સરખે ભાગે પૈસા વહેંચી દીધા। જી સર, શું ઘટના છે? કેટલા આરોપીઓ પકડાયા? ગત તારીખ 19/12/2024ના રોજ બારડોલી કેનાલ રોડ ઉપર રાત્રિના 1:45 વાગ્યાના અરસામાં આ કામના ફરિયાદી પોખરાજ હરજરામજી મોલારામ ગુર્જર, જે હાલમાં બારડોલી રહે છે, તે અને મૂળ રાજસ્થાની પોતાના 2 સાથીઓ સાથે પોતાના માલિકનો માલ વેચી અને પૈસા લઈ અને બારડોલી જતા હતા। તે દરમિયાન એક બાઇક ઉપર 2 અજાણ્યા ઈસમો આવી તેમના રિવોલ્વર અથવા પિસ્તલ જેવી કોઈ વસ્તુ બતાવી અને એમની પાસેના 2,70,000ની મત્તાની લૂંટ કરી ચાલી ગયેલ, જે બાબતે તેઓએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। જે ફરિયાદ 11/74/2024 BNS કલમ 309(4)(5) મુજબ વણશોધાયેલ ગુનો દાખલ થયેલો। આ ગુનો ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ચોયસર સાહેબનાઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ગુનો શોધી કાઢવા સારું સૂચના કરેલ। જે અનુસંધાને LCB ટીમના માણસોએ CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ તેમજ પોતાના અંગત બાતમીદારો રાખી સઘન તપાસ હાથ ધરતા આ કામે લૂંટ કરનાર ઈસમો પૈકી કોસંબા ખાતે જે રહેતા હતા એવા રાધેશ્યામ નિંબારામ ગુર્જર અને રામદેવ નિંબારામ ગુર્જર નાઓની સંડોવણી હોવાનું ધ્યાને આવેલ। જે પૈકી રાધેશ્યામ ગુર્જર રાજસ્થાન ચાલી ગયેલ છે તેવી હકીકત મળતા અત્રેથી એક ટીમને રાજસ્થાન ખાતે મોકલી આપેલી અને રાજસ્થાન ખાતેથી આસિંદ જિલ્લામાંથી રાધેશ્યામ નિંબારામ ગુર્જરને પકડી અને તપાસ અર્થે અહીં લાવતા તેઓને તથા તેઓના ભાઈ રામદેવ નિંબારામ ગુર્જરને પકડી અને વ્યવસ્થિત રીતે આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરેલ અને તેઓએ જણાવેલ કે આ ગુનામાં જે મૂળ ફરિયાદી પોખરાજ છે એમને જ આ ગુનાનો પ્લાનિંગ ઘડેલું અને તેમને આ ગુનામાં રોજે રોજ ફરિયાદીના જે પોખરાજ હર્ષરાજ મોલારામ ગુર્જર છે એમના જે માલિક છે એમના પૈસાની અવારનવાર લઈ અને અવરજવર કરતા હોય એટલે આ પૈસા લૂંટવાનો પ્લાન બનાવેલો અને વોન્ટેડ આરોપી મહાદેવ એટલે કે અત્રેના જે ફરિયાદી છે એમના ભાઈને જણાવેલું કે હું જાઉં છું, તું કોઈ માણસો મોકલી આપજે, મને બતાવશે એટલે હું પૈસા આપી દઈશ। એ પ્રકારનો પ્લાન ઘડેલો એટલે એમના ભાઈ મહાદેવ ગુર્જરે આ રાધેશ્યામ અને રામદેવ બંને સગા ભાઈ છે આસિંદના, એ બંનેને 19 તારીખે જાણ કરી અને આ લોકો જ્યારે નીકળ્યા એટલે બારડોલી કેનાલ ઉપર મોકલી આપેલા। એટલે એમને પિસ્તલ જેવું કોઈ વસ્તુ બતાવેલી એટલે આ પોખરાજે એની પાસેના પૈસા એને આપી દીધેલા। આ પ્રકારની ઘટના ખુલવા પામેલ છે। આ કામે આરોપીઓની પૂછપરછ કરતા રાધેશ્યામે જે હથિયાર બતાવેલું હતું એ હથિયાર પિસ્ટલ ટાઈપનું લાઇટર હતું। એ લાઇટર એમને જે તે દિવસે તોડીને ફેંકી દીધેલું છે। ફરિયાદમાં ગયેલ 2,70,000 પૈકી 1,30,000 રૂપિયા
આ બંને આરોપીઓ જોડેથી રિકવર કરવામાં આવેલા છે અને 1,40,000 રૂપિયા મહાદેવ ગુર્જર લઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે, જે હજી સુધી વોન્ટેડ છે. આ ફરિયાદી પોરખરાજ પણ આ ગુનામાં સંડોવાયેલો હોય તેને પણ લાવી અને વ્યવસ્થિત પૂછપરછ કરતા એને આખરે ગુનાની કબૂલાત કરેલ છે. એમ 3 આરોપી પકડી બારડોલી પોલીસને આગળની કાર્યવાહી સારું સોંપવામાં આવેલા છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.